જે ભારતીય જનતા પાર્ટી છે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે અને ગોપાલભાઈના મમ્મીને જઈને પોલીસ ધમકાવે છે, ડરાવે છે, એ ઘટના ઘટી છે અને એ સત્ય છે, હકીકત છે. એટલે મારા સેન્ટરની અંદર, એટલે મારું જે સેન્ટર છે 35 વિધાનસભા અને 5 લોકસભા, તો એમની અંદર તો મીમની અમે જોઈએ છીએ કે મીમ જે છે એ આવી તો ખરા, પરંતુ એને જે કામ બિલકુલ નથી કર્યા. અને આજે આમ આદમી પાર્ટીના અમારા જે અનસભાઈ પટણી છે એને અમે કેન્ડિડેટ જાહેર કર્યા છે. ત્યારે મીમ ના હોય કે કોંગ્રેસ હોય, એ ક્યારેય એક વખત ચૂંટાઈ જાય છે ક્યારે ઘરે જતા નથી. ચૂંટણી લડીએ છીએ એના પહેલાં જે અનસભાઈ છે લોકોના ઘરે જાય છે. અનસભાઈ ખૂબ કામ કર્યું અને મક્તમપુરાની અંદર અનસભાઈ ખૂબ લોકપ્રિય છે. ભાજપ છે, કોંગ્રેસ તો ક્યાંય પિક્ચરમાં જ નથી, પણ ભાજપ જે છે એ ખરેખર આમ આદમી પાર્ટીથી ખૂબ જ બોખલાઈ ગઈ છે. એમના પેટમાં તેલ રેડવાનું છે. શું ગોપાલભાઈ નરેન્દ્રભાઈના રસ્તે જઈ રહ્યા છે? અમારા જે કેન્ડિડેટો જે જાહેર થાય છે એમના ઘરે ભાજપ એને પોલીસની સાથે ગઠબંધન, મને એવું લાગે છે કે એને પોલીસની સાથે ગઠબંધન કર્યું અને ભાજપ છે બધાને ડરાવે છે, પોલીસ નહીં, કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ હોય એને ડરાવે છે. તો આજે ગોપાલ ઇટાલિયાના ઘરે પોલીસ જાય છે, એમના મમ્મીને, એમના વાઈફને ડરાવે છે. આજે ગુજરાતની અંદર મહિલા ક્યાં સુરક્ષિત છે? કોઈ જગ્યાએ મહિલા સુરક્ષિત નથી. નમસ્કાર, શતરંજ ગુજરાતીમાં હું સરફરાઝ વોરા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી પૂરજોશથી કામ કરી રહી છે. આપણી સાથે છે આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જ્વેલ બસરા. આપણે એમની સાથે વાત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. બેન, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. થેન્ક યુ ભાઈ. ગુજરાતના જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી પોતાના કેટલા ઉમેદવારો ઊભા રાખ્યા છે? અત્યારે અમારે 48 વોર્ડની અંદર 175 જેટલા અમારા થઈ ગયા છે, અમે ડિક્લેર કરી દીધા છે. અમે ટોટલ 192, અમદાવાદની હું વાત કરું તો મ્યુનિસિપાલિટી કમિશનર, અત્યારે આપણે અમદાવાદ એમસીનું જે ઇલેક્શન છે મહાનગરપાલિકાનું, તેની અંદર 192 જે છે એમની અંદર બધી પેનલો, ફૂલ બધી પેનલો છે 48-48ની. અને આમ મારા સેન્ટર, ધારો કે હું છું સેન્ટર ઝોનની કાર્યકારી અધ્યક્ષ છું, એટલે મારા સેન્ટરની અંદર, એટલે મારું જે સેન્ટર છે 35 વિધાનસભા અને 5 લોકસભા, તો એમની અંદર અમારી હરેક લોકસભાની, અમારા હરેક વિધાનસભાની અંદર જેટલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે એ ટોટલની અંદર અમને અમારા કેન્ડિડેટ અમે ઊભા રાખ્યા છે. અને લગભગ આમ આદમી પાર્ટી 10,000 જેટલા કેન્ડિડેટો ઊભા રાખશે. આજે મક્તમપુરા વોર્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો જો મક્તમપુરા વોર્ડમાં જે વર્ષોથી કોંગ્રેસ ચાલતું હતું, ગઈ વખતની ટર્મમાં એઆઈએમઆઈએમની 3 સીટો આવી, બરાબર, તો હવે આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે તેઓ જીતી શકશે? હા, એનું કારણ છે કે આજે મક્તમપુરાની અંદર 3 ટર્મ કોંગ્રેસે કરી એ, અને અત્યારના ચાલુ જે છે એ મીમની છે. તો મીમની અમે જોઈએ છીએ કે મીમ જે છે એ આવી તો ખરા, પરંતુ એને જે કામ બિલકુલ નથી કર્યા. અને આજે આમ આદમી પાર્ટીના અમારા જે અનસભાઈ પટણી છે એને અમે કેન્ડિડેટ જાહેર કર્યા છે. તો અનસભાઈ પટણીની સાથે બીજા 3 છે એ આજે કાલ સવારે ડિક્લેર થશે. તો એ જે છે એ કામ કરે છે. અનસભાઈ એકદમ ગ્રાઉન્ડના છે અને એકદમ યુવા છે. અને અમારા માનનીય અરવિંદભાઈ કેજરીવાલ છે, એમને એક જ એનો નારો છે કે અમારે યંગસ્ટરને લઈ આવવું છે. અને યંગસ્ટર જે છે એ કામ કરે છે, લોકો સુધી જાય છે. ત્યારે મીમ ના હોય કે કોંગ્રેસ હોય, એ ક્યારેય એક વખત ચૂંટાઈ જાય છે ક્યારે ઘરે જતા નથી. હજી તો અમે ચૂંટણી લડીએ છીએ. ચૂંટણી લડીએ છીએ એના પહેલાં જે અનસભાઈ છે લોકોના ઘરે જાય છે. અનસભાઈ ખૂબ કામ કર્યું અને મક્તમપુરાની અંદર અનસભાઈ ખૂબ લોકપ્રિય છે. એટલે અમે અનસભાઈને ટિકિટ આપી છે અને અમે 100% અહીંયા મક્તમપુરામાં અમારી આખી પેનલ આવશે. અત્યાર સુધી ભાજપની સામે કોઈ લડેવો પક્ષ હતો તો તે હતો ફક્ત કોંગ્રેસ. જ્યારે હમણાં તમે જોઈ રહ્યા છો, ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આમ આદમી પાર્ટી બિલકુલ જબરજસ્ત ફાઇટ જે ભાજપને આપી રહી છે, અને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ક્યાંય મેદાનમાં છે જ નહીં, બરાબર. તો એ બાબતે તમે શું કહેશો? આજે ભાજપ છે, કોંગ્રેસ તો ક્યાંય પિક્ચરમાં જ નથી, પણ ભાજપ જે છે એ
ખરેખર આમ આદમી પાર્ટીથી ખૂબ જ બોખલાઈ ગઈ છે, એમના પેટમાં તેલ રેડવાનું છે. કેમ કે આજે આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે એ ખૂબ વ્યાપક સ્તરે આજે થઈ ગયું છે. અને જ્યારે ભાજપને જ્યારે મોકો મળે છે ત્યારે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરે છે કે એમને કેન્ડિડેટ નહીં મળે. પણ આજ ભાજપ જોવે છે કે અમારે બધી જગ્યાએ કેન્ડિડેટ અમને મળી ગયા છે. બધાય કેન્ડિડેટ એટલે કેવા કેન્ડિડેટ? એક અમારે જ્યારે અમે સેન્સ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે અમે લગભગ એક જિલ્લાની અંદર અમે 5-5 દિવસ અમે સેન્સ પ્રક્રિયા ચલાવી છે. એટલે એનાથી ખ્યાલ આવી જાય કે જો 5 દિવસ સેન્સ પ્રક્રિયા થતી હોય તો અમને કેન્ડિડેટો કેટલા મળ્યા હશે. અને સેકન્ડમાં કે અત્યારે જેવી રીતે અમારા જે કેન્ડિડેટો જે જાહેર થાય છે એમના ઘરે ભાજપ એને પોલીસની સાથે ગઠબંધન, મને એવું લાગે છે કે એને પોલીસની સાથે ગઠબંધન કર્યું, પણ પોલીસ છે એ જાહેર જનતાઓ માટે છે, આ કોઈ પક્ષ માટે નથી. છતાં પણ પોલીસને એ જે દિશામાં એને કામ કરવાનું છે એની વિરુદ્ધ દિશામાં આજે ભાજપ કામ કરાવે છે, કારણ કે એની સરકાર છે અને પોલીસ મિત્રો છે એ ચીઠીના ચાકર છે. હવે એને નોકરી કરવી છે અને ભાજપ છે બધાને ડરાવે છે, પોલીસ નહીં, કોઈ પણ અધિકારી હોય કોઈ પણ હોય એને ડરાવે છે. તો આજે અમારા જેટલા કેન્ડિડેટો અમે જે જાહેર કર્યા છે તો એમના ઘરે જવું, એમને રાત્રે ગમે ત્યારે એમને હેરાન કરવા, એને ટોર્ચર કરવું, એની માથે કોઈ પણ ગુના નાખીને એને જેલ ભેગા કરવા અથવા એની ઉપર કેસ કરવા. પરંતુ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય કે એમના અત્યારે જાહેર થયેલા કેન્ડિડેટો છે એ ભાજપના બાપથી નથી ડરવાનું. કારણ કે ભાજપે આજે આમ જોવા જઈએ તો આ ભાજપે 40 વર્ષ, અમદાવાદની અંદર જોઈએ તો 40 વર્ષ અને ગુજરાતની અંદર 30 વર્ષથી રાજ કરે છે. તો એ રાજની અંદર આપણે જોઈએ કે જ્યારે મુસીબત આવે છે ત્યારે જનતાને જ સહન કરવું પડે છે. 2016ની અંદર નોટબંધી આવી તો જનતાને લાઇનમાં લાગવું પડ્યું. 2020-21માં જ્યારે કોરોના આવ્યો ત્યારે જનતાને આપણે જોઈએ છે કે ઓક્સિજનની લાઇનમાં રહેવું પડ્યું. અને અત્યારે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આજે જનતા જે ગેસની બોટલો માટે જે લાઇનમાં લાગી છે તો આ ભાજપના કામ છે. તો ભાજપના કામ જે છે એ લોકોએ જોયા છે અને એમની સાથે પ્રજા પણ ત્રાહિમામ થઈ ગઈ છે અને પ્રજા બોલતી નથી, પરંતુ એ જ્યારે સમય આવશે ત્યારે પ્રજા એને જરૂર એને જવાબ આપશે. તો આડકતરી રીતે બેન તમે એમ કહેવા માંગો છો કે જે ભારતીય જનતા પાર્ટી છે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે? બિલકુલ ડરી ગઈ છે. જો ડરી ગઈ છે એટલે તો અમારા કેન્ડિડેટ હોય કે કાર્યકર્તા હોય કે નેતા હોય, આ ગઈકાલે જે અમારા ગોપાલ ઇટાલિયા છે એ જનપ્રતિનિધિ છે અને લોકોથી ચૂંટાયેલા છે. એ એમનેમ નથી આવ્યા, લોકોએ એની કોઈ પણ પ્રતિનિધિ ચૂંટાય છે તો એની છબી સારી હોય છે, એના કામ કરવાના એ કેવા કામ કરે છે અને જનતા જોઈને પ્રતિનિધિ અને છે એ ગોતે છે અને એમને ચૂંટીને લઈ આવે છે. તો આજે ગોપાલ ઇટાલિયા છે એ જનપ્રતિનિધિથી ચૂંટાઈને આવેલા છે. તો આજે ગોપાલ ઇટાલિયાના ઘરે પોલીસ જાય છે, એમના મમ્મીને એમના વાઈફને ડરાવે છે. તો એ સામે જ આવી ગયું છે ને કે ભાજપ ડરે છે. એટલે ભાજપ ડરે છે એટલે જો એ કાર્યકર્તાને જો નેતાઓને ના છોડતી હોય તો કાર્યકર્તાને કેવી રીતે છોડે? એટલે જે ડરી ગયા છે એટલા માટે થઈને આ પરિસ્થિતિ અત્યારે ભાજપ કરી રહ્યું છે. ગોપાલભાઈની મધરને ધમકાવવામાં આવે, એમની વાઈફને ધમકાવવામાં આવે. તમે એક મહિલા છો તો મહિલાની દ્રષ્ટિએ તમે કઈ રીતે જુઓ છો? આજે ગુજરાતની અંદર મહિલા ક્યાં સુરક્ષિત છે? કોઈ જગ્યાએ મહિલા સુરક્ષિત નથી. આજે જો મહિલા, આજે ખૂબ શરમની વાત છે કે જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે એને જવું હતું, જ્યારે દિલ્હી જવું હતું, પ્રધાનમંત્રી થવું હતું, ત્યારે એને મહિલાઓને એક કોલ આપ્યો હતો. એટલે મહિલાને એક વચન આપ્યું હતું કે બહેનો તમને ક્યાંય પણ તકલીફ પડે તો મને તમે એક ખાલી પોસ્ટકાર્ડ લખજો, હું તમારી માટે હાજર છું. આજે ગુજરાતની પરિસ્થિતિ જુઓ. આજે ગુજરાતને બિહાર અને ઉત્તર પ્રદેશ જેવું બનાવી દીધું છે. આજે બેન દીકરીઓ સુરક્ષિત નથી. ભાજપના રાજમાં જે માણસ એમ કહીને જાય છે કે બહેનો તમે મને ખાલી પત્ર લખશો તો હું તમારી માટે, આજે એ પ્રધાનમંત્રી છે. તો આજે પ્રધાનમંત્રી છે અને એના જ ગુજરાતમાં, ગુજરાત મોડેલ કરીને જે પ્રધાનમંત્રી બન્યા ને એના જ ગુજરાતની અંદર જો આ બેન દીકરીઓ સુરક્ષિત ન હોય તો પછી હવે બહેનોને અને દીકરીઓને પણ સમજવું જોઈએ કે આવનાર સમયમાં આપણે શું કરવું જોઈએ. નરેન્દ્રભાઈ જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે કે મેં ગરીબ કા બેટા હું, મેરી માँ કો ગાલી દી. આજે ગોપાલભાઈનો જે વિડીયો આવે એમાં ગોપાલભાઈએ પણ એમ જ કીધું કે મારી માતાને અપશબ્દો કહ્યા પોલીસ દ્વારા. તો શું ગોપાલભાઈ નરેન્દ્રભાઈના રસ્તે જઈ રહ્યા છે? ના, એ જે હકીકત છે, જે નરેન્દ્રભાઈ જે કહે છે, આપણા માનનીય પ્રધાનમંત્રી જે છે એ જે કહે છે એ આપણે સૌને ખબર છે કે કેવી રીતે કે આજે એક પ્રધાનમંત્રીના મમ્મી, એમની મા, એના માતુશ્રી જેને એ પૈસાની જ્યારે નોટબંધી હતી અને જે રૂપિયાની લાઈનમાં લગાવ્યા હતા, તો એવું તો ગોપાલભાઈ નથી કહેતા. ગોપાલભાઈની સાથે જે ઘટના ઘટી છે,
અને ગોપાલભાઈના મમ્મીને જઈને પોલીસ ધમકાવે છે, ડરાવે છે, એ ઘટના ઘટી છે અને એ સત્ય છે, હકીકત છે. અને એ હકીકત તો લોકોને કહેવી જ પડે. આજે ગોપાલભાઈ એટલા માટે એમના મમ્મીનું કહે છે કે આજે હું જનપ્રતિનિધિથી ચૂંટાઈને આવેલો, હું જનપ્રતિનિધિ હું કરું છું, અને જો મારી મમ્મીને ડરાવવામાં આવે તો આમ જનતાની પરિસ્થિતિ આજે શું. એટલા માટે ગોપાલભાઈ એમ કહે છે કે મારા મમ્મીને, બાકી ગોપાલભાઈને મમ્મી એ પોતે એવું કહે છે કે મારા મમ્મીને એ પણ ખબર નથી કે મારો હોદ્દો શું છે. તો આજે એ ટાઈપના મમ્મી હોય, એને ભગવાનને માનવાવાળા મમ્મી હોય, એને કોઈ વસ્તુની ખબર નથી અને એમના ઘરે જઈ અને પોલીસ જો એને ડરાવે ને ધમકાવે તો ગોપાલભાઈને જનતાને કહેવું જ જોઈએ. એ કોઈ સિમ્પથી નથી ખેલતા, માત્ર ને માત્ર એ જનતાને આગાહ કરે છે કે આવનાર સમયમાં આજે મારી માની સાથે આ થયું છે, આવનાર સમયમાં તમારી માની સાથે પણ થાય, એ માટે ગોપાલભાઈ બોલે છે. તમે ભારતીય જનતા પાર્ટીની વાત કરી આપણે, તમે જેમ કીધું કે મહિલાઓ સુરક્ષિત નથી, તો ભારતીય જનતા પાર્ટી યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતાનો જે કાયદો લાવી છે તેમાં તેઓ કહી રહ્યા છે કે અમે મુસ્લિમો કે મુસ્લિમ મહિલા હોય કે કોઈ પણ ધર્મની મહિલા હોય તેને ન્યાય આપવા માટે, સમાન ન્યાય આપવા માટે અમે યુનિફોર્મ સિવિલ કોડ લાવ્યા, બરાબર. તો એ લોકો તો મહિલાઓની સુરક્ષાની વાત કરે છે, મહિલાઓને રક્ષણ આપવાની વાત કરે છે. આજે તમે ગુજરાતની અંદર જો કઈ મહિલા સુરક્ષિત છે. આજે ગ્રીષ્મા પટેલ હતી, જેમને જાહેર તમે જોયું એને વેતરી નાખી. તો આજે એને જે મારી નાખવાવાળો વ્યક્તિ આજે ખુલ્લો ફરે છે. તો ભારતીય જનતા પાર્ટી એમ કેમ નથી કરતી કે એક જણાને સજા આપે અને સજાથી આખા ગુજરાતની અંદર એક એવું વાતાવરણ ઊભું થાય કે બેન દીકરીઓ છે એ ખુલ્લેઆમ એકદમ સારી રીતે ફરી શકે. આજે તમે જો 30 વર્ષ પહેલાંનું ગુજરાત કે જેની દીકરીઓ એકદમથી બહાર ખુલીને રખડી શકતી હતી, આજે ક્યાં રખડે છે? આજે ક્યાં દીકરીઓ? આજે માને ચિંતા થાય છે દીકરી ક્યાંય બહાર જાય છે તો અરે તમે એવું માનો કે જ્યારે ગરબાઓ આવે છે ત્યારે માતા પિતાઓને એમની પાછળ સિક્યુરિટી લગાવવી પડે છે. આટલી હદે આજે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ થઈ હોય તો આપણે સૌ જાણે છે. આજે જનતા બોલતી નથી કેમ કે આને જે ડરાવીને રાખ્યા છે ભારતીય જનતા પાર્ટીએ, લોકોને ડરાવીને રાખ્યા છે, એનાથી લોકો ખુલીને બહાર નથી પણ લોકો ખૂબ પીડાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જે પરિસ્થિતિ આજે બેન દીકરીઓની હોય અને આપણી નજરની સામે છે, કે આમાં મારે કંઈ કહેવાનું થતું જ નથી. સૌ જોવે જ છે, ટીવીની અંદર બધા રોજ એ સમાચાર આવે જ છે, લોકો જોવે જ છે કે બેન દીકરી ક્યાં સુરક્ષિત છે. તો આ હતા ડૉક્ટર જ્વેલ વસરા. અમારી સાથે જોડાવા બદલ બેન આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ શતરંજ ગુજરાતી સાથે જોડાયેલા રહો. મને રજા આપશો. આભાર.